મારા હમણાં એક જગ્યાએ કાર્યક્રમમાં જવાનું હતું. તો શું અમે કાર્યક્રમમાં જવાના હતા તો એક સંબંધી હતા એમના ત્યાં એમના મતલબ ગામમાં જ કાર્યક્રમ હતો. તો અમે પહેલાં અમારા સંબંધીના ઘરે ગયા. ઘરે જઈને હું જસ્ટ એમના અમે ઘરે બેઠા, ચા નાસ્તો આપણને તો જે મળે ઉડકાઈ જ લઈએ. પાછી તેમને ચા આપ્યો, નાસ્તો આપ્યો, ભરપેટ ખાધું. જો તમે કંઈ પણ જગ્યાએ જાઓ તો ખાવા પીવાની બધી શરમ નહીં રાખવાની. અમુક જગ્યાએ લોકો જાય ને એમને ખાવું તો એકચ્યુઅલીમાં હોય, પણ શું પેલી શરમની ઓઢણી ઓઢી હોય, શરમની ઓઢણી ઓઢી એટલે એમને મેળ આવે નહીં. પણ શરમની ઓઢણી નહીં ઓઢવાની. તમને જ્યાં મજા આવે, તમને જ્યાં સારું લાગે ત્યાં કોઈ લોકો આપણને આગ્રહ કરે તો એમનું માન રાખી દેવાનું. થોડું એક વારમાં કરે ને પછી ઝાપોટી નહીં જવાનું. હોય કે આપણને મસ્ત પ્રેમથી આપ્યું એટલે એનું માન રાખી દેવાનું. એમ અમુક લોકો 5-5, 10-10 વાર કરીએ ને તો અમુક એમને એક અંદર હઠ જઈ જાય કે ના એટલે ના એમ. એ પછી એમના ભોગ. પણ વાત હું મારી કરતો હતો કે અમને એક જગ્યાએ કાર્યક્રમમાં જવાનું હતું. તો અમારે એક સંબંધીના ત્યાં પહેલાં અમે રોકાણા જ જઈશ. ત્યાં રોકાણા તો એમના ત્યાં ચા નાસ્તો ભરપેટ કર્યો, બરાબર. એ તો જમવાનું પણ આગ્રહ કરતા હતા. પણ જ્યાં પ્રોગ્રામ પતાવીને અમારે એક બીજા કાર્યક્રમમાં જસ્ટ જવાનું હતું, એટલે જમવાનું ને બધું શેર થયું નહોતું. નહીં, કાર્યક્રમ 1 કલાકનો ફટાફટ પતાવવાનો હતો. તો અમે એક જગ્યાએ અમારો જે કાર્યક્રમ હતો ત્યાં પહોંચ્યા પણ એની જસ્ટ પહેલાં હું ગાડીમાં બેસતો હતો મારા બૂટનું સોલ નીકળી ગયું. હવે બૂટનું સોલ નીકળી ગયું, એક પછી એક કાર્યક્રમ 2 કાર્યક્રમ પતાવવાના હતા. હવે મેં કીધું સોલ નીકળી ગયું, હવે તૂટેલા બૂટ પહેરીને તો જવાય નહીં, કારણ કે આબરૂ બાબરૂ પછી આમ. પછી હું અમારે બીજા ભાઈ હતા જેમના સંબંધી, અમે જેમના ઘરે ગયા હતા. મેં એમને કીધું યાર તમારી જોડે કોઈ એક્સ્ટ્રા બૂટ હોય, એમનો છોકરો મારે જેવડો જ હતો, તો મને આપો તો શું મારા કાર્યક્રમ પતી જાય એમ. હું તમને નવા લઈ આપીશ. હાલ હવે ક્યાં નવા લેવા જવા, રાતના 9 વાગ્યા હતા. હવે રાત્રે 9 વાગે ક્યાં લેવા જવાના નવા. મેં કીધું તમે મને આપો, બરાબર, હું તમને મારા નવા બૂટ તમને લઈ આપીશ. એ તો કે યાર એ બધી વાત બરાબર છે, પણ હું તમને બૂટ નહીં આપી શકું. મેં કીધું કેમ નહીં આપી શકો? મન ક્યારે એકચ્યુઅલીમાં એવું હોય ને કે પનોતી કોઈને અપાય નહીં. મેં કીધું એની શાક દાદા નવું આવ્યું પાછું. મન કે હું તમને પનોતી આપું ને તો મારી પનોતી તમારે ઘેર જતી રહે. તો મેં કીધું શું થાય, મારે લગ્ન નહીં થાય? કે એવું ના હોય યાર, પણ તમને પનોતી બેસાય યાર, એટલે તમારે ના પહેરાય. તો મેં કીધું હમણાં હું બૂટ પહેરી પ્રોગ્રામમાં નહીં જાઉં તો એ મારે પનોતી એમને બેહવાની જ છે 30-40 હજારની. તો તમે મને બૂટ આપો ને પ્રોગ્રામ પતાવું તો મારે બધું પતે. તો મારા બેટા ના જ આપ્યા બૂટ. પછી એક ભાઈબંધને બોલાવ્યો, એને કીધું કે ભાઈ તારા બૂટ લાય, ગમે તે નવી દુકાન ખોલાય, ગમે તે બૂટ લાય પહેર્યા. પણ વાત એ કરતું હતું કે આ માનસિકતા આપણે દૂર કરવી પડશે. અત્યારે તો લોકો કેવું કે આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ, એટલે 21મી સદીમાં આવો બદલાવ લાવવો પડશે. ક્યાં સુધી આ બધા ભ્રમોમાં જીવશો, મારું તો એમ કહેવું છે. કોઈકના ચપ્પલ પહેરવાના તો કે ના પહેરાય, કે કેમ કે પનોતી આવે, એટલે એમ પનોતી આવતી હશે બુથા. કેવું લાવે છે આ બધામાંથી બહાર આવો. તમારું કામ ને તમારું કર્મ તમે જે કરી રહ્યા છો એ બેસ્ટ છે, તો તમારા જીવન બધું બેસ્ટ જ થવાનું છે. તમારું મન બેસ્ટ છે, તમારું દિલ બેસ્ટ છે, તમારો સ્વભાવ બેસ્ટ છે, તમે બેસ્ટ હશો તો બધું બેસ્ટ જ થવાનું છે તમારી જોડે. તમે પછી એવા ગંઠાલ હશે પણ તમારે એવું જ થવાનું છે. એટલે પનોતી કોઈની જીવનમાં કાંઈ નડતું નથી. નડે છે આપણા કર્મો ને આપણા કામ. આપણે જેવું કરીએ, આપણે જેવું વાવીએ એવું કે નથી કહેતા કે આપણે જેવું વાવીએ એવું કે, એટલે આપણે જેવું વાવ્યું હોય એવું કે, આપણે જેવું કર્યું હોય એવું આપણે ભોગવવું પડે. અત્યારે શું લોકોના જીવનમાં તારું મારું આ બહુ થઈ ગયું છે. પેલું તારું ને પેલું મારું, આ તારું ના ફલાણું ના ટીકનું. આ તારું મારું સાહેબ નિયમ છે કે જ્યાં તારું અને મારું હશે ને ત્યાં જે લોકો તારું ને મારું કરતા હશે ને એમના જીવનમાં અંધારાની મહેર છે, અને જ્યાં આપણું હશે ને ત્યાં અજવાળાની લહેર છે. આપણું રાખો યાર. અત્યારે લોકો, મેં હમણાં એક વિડીયો જોયો હતો ઇન્સ્ટાગ્રામની અંદર, એક રીલ જોઈ હતી. એક ભાઈએ 2 વીઘા જમીન માટે એના ભાઈ ઉપર ટ્રેક્ટર ચડાવી દીધું. બોલો, એના જેવું કોઈ બૂથો કહેવાય? 2 વીઘા જમીન માટે છે. લોકોને આટલું મૂકવું નથી, આટલું છોડવું નથી, બધું પચાઈ જ પાડવું જોઈએ. આ લાવો બસ. કામ અત્યારે કોઈને કરવું ગમતું નથી, મહેનત અત્યારે કોઈને કરવી ગમતી નથી. બસ મફતનું ક્યાં મળી જાય, એ લાવો એ લેવું છે આપણે તો બસ. તારું અને મારું કરવાનું બંધ કરો, આપણું રાખો. અને નહીં અત્યારે કુટુંબના બધા ઝઘડા કરતા. હું તો કહું પાછળની જે આપણી પેઢી છે
જે આપણું યુથ જનરેશન છે એમને એક જ સલાહ આપવાની કે તમે બધા આગળ જે થયું તમારા કુટુંબ, પહેલાં તો કુટુંબોમાં ઝઘડા જેટલા હોય છે ને કે એટલી તો સાહેબ પેલા દોરામાં ગોઠો ના હોય. એટલી ગાંઠોવાળો દોરો હોય ને એમાં જેટલી ગાંઠો ના હોય ને એટલા તો કુટુંબોમાં ઝઘડા હોય છે. આપણે કે તમારા કુટુંબમાં કે નહીં બરાબર, ભાઈ તમારા કુટુંબમાં નહીં બરાબર, મતલબ બધે કાગડા કાળા છે. પણ પાછલી જે યુથ જનરેશન છે એમને હું કહું કે ના રાખવાનું યાર, થોડું લેટ ગો રાખો, થોડું પેશન્સ રાખો પોતાની અંદર, થોડું જતું કરવાની આશા રાખો. હું આ ના કરું, હું આ ના જવા દઉં, અલ્યા મૂક ના. નાની નાની વાતે લોકો લડાય છે, ઝઘડા કરી નાખે છે, આવડો ઝઘડો તો આવડો મોટો કરી નાખે છે. શું કામ લે? શાંતિથી જીવાય છે, જીવો. કાલ જતા રહેશો કોને ખબર? કાલનું જે થવું થાય એને મને ઓમ કરીને હું કરવાનો કરતા. થોડું જતી કરવાની ભાવના રાખો, થોડું લેટ ગો રાખો તો મજા આવશે જીવવાની. બસ બધી જગ્યાએ જઈને બાદશો જ ને બધી જગ્યાએ જઈને ઝઘડા જ કરશો તો બસ સારું કોના જોડે રાખશો? હું એમ કહું. અમુક લોકોને ટેવ હોય, જ્યાં જો ત્યાં બાજવાની ટેવ હોય, જ્યાં જો ત્યાં ઝઘડા કરવાની ટેવ હોય. એટલે તું તો જન્મ જ હુંકા લીધો આ પૃથ્વી પર. થોડું જીવનમાં જતું કરવાનું રાખો, થોડું લેટ ગો કરવાનું રાખો, સ્વભાવ થોડો કંટ્રોલ રાખો. જ્યાં ગુસ્સો કરવા જેવો ત્યાં કરી નાખવાનું, જ્યાં ઠંડુ પડી જાય ત્યાં ઠંડુ પડી જવાનું. અમુક લોકોને ઠંડુ પડતા આવડતું ના હોય, ચી ચે જ કરતા આવડતું હોય. એ પછી એમને ચી ચેથી હું મતલબ સંબંધ એવો બની જાય છે ખબર નહીં પડતી મને. થોડા કામ રહો, થોડા ઠંડા રહો. ગુસ્સો છે ને તમારા શરીર માટે પણ હાનિકારક છે, આવું તમને કહું. જે લોકો બહુ ગુસ્સો કરતા હોય ને બહુ વિચારો કરતા હોય, જે ઓવર થિંકિંગ કરતા છે ને એમને ગુસ્સો વધારે આવતો હશે. એનું કારણ છે આખો દાર મગજમાં વિચારો લઈને ફરી જાય, આમ થશે ને તેમ થશે ને ફલાણું થશે ને, એનાથી પછી ગુસ્સા આવે ને બધા ઝઘડા થાય ને બધા નાટકો થાય. અને મને ખબર નહીં પડતી આટલી ઉંમરે બધા ઓવર થિંકિંગ ના બધા ધંધા ક્યાંથી આવ્યા? તમારા બાપાને જઈને પૂછજો કદી ઓવર થિંકિંગ કર્યું હતું એમને? તમારા જેવડા હતા તે દાદાને પૂછો, તમારા કાકાને પૂછો, એમને કર્યું હતું ઓવર થિંકિંગ કર્યું છે એમને? નહોતું કર્યું. આપણી જે આ પાછલી જનરેશન છે એમાં જ આ બધું ભર્યું છે, ઓવર થિંકિંગ ને ડિપ્રેશન, આ બધા ધંધા આ બધા આપણે પાછલી પેઢીમાં જ આદરે છે બધા. આગળ પૂછાવજો, તમારા દાદાને પૂછો, દાદા તમે કદી ડિપ્રેશનમાં ગયા હતા? દાદુ એમને પૂછો ડિપ્રેશન એટલે શું? કશું હતું નહીં. આ સોશિયલ મીડિયાના જમાનામાં, આ પાછળના જે જમાનો હાલ આપણે જીવી રહ્યા છીએ, જે સદીમાં જીવી રહ્યા છીએ, એમાં આ બધું બહુ છે. કારણ કે શું, કોઈને જતું કરવું નથી, કોઈને કશું મૂકવું નથી. કોઈકને તમે નાની વાત કહો તો ખોટું લાગી જાય એટલે પછી વાતના વિચારો લઈને મગજમાં ચડે. એ લઈને બધું આ છે ને, કોઈ ક્યાં તો એક કાને સાંભળવાનું ને બીજા કાને નીકાળી દેવાનું. તો સાહેબ જો જીવન કેટલી મજા આવશે. આ તો એક કાને ઓભર છે, પાછી થા મગજમાં ચડાવશે ને પાછું મનમાં રાખશે. ખબર તું આવી જાય તમારું વાંક ના હોય કોઈ તમને કહી જાય ને તો પછી એના તો સામે પડી જવાનું. પણ પછી આપણને એવું હોય કંઈ જતું કરવા જેવું છે કરી દેવાનું યાર. જતું કરવામાં મજા જેવું કરી તો જુઓ. આ તો કે એ બધું આપણાથી ના થાય, દે ધના દન કરો તાણ તમારા ભોગ. બરોબર છે.